હેલો તંદુરસ્તીના શોખીનો ઉનાળો આવી ગયો છે અને તેની સાથે આખરી ગરમી પણ. તો ચાલો આ ભીષણ ગરમીમાં સુસ્થ રહેવા માટે 5 સરળ ટિપ જોઈએ. સાથી પહેલા, પાણી પીવું ખૂબ જરૂરી. પુષ્કળ પાણી પીઓ મિત્રો. નારિયેળ પાણી અને લીંબુ શરબત પીવાથી તાજગી મળે છે. તમારા શરીરને પાણીની જરૂર હોય છે, એટલે એને તરસ્યું ન રાખો. બીજું, બહારની પ્રવૃત્તિઓ. બપોરે 9 થી 6 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો. જો બહાર જવું જ પડે તો ટોપી, સનગ્લાસ અને છત્રી લઈ જા. આકરા તડકાથી પોતાનું રક્ષણ કરો. ત્રીજું, આરામ અને તાકાત. જો તમને ચક્કર આવે, થાક લાગે કે ઉબકા આવે તો ઠંડી જગ્યાએ જાઓ, પાણી પીવું અને આરામ કરો. તમારા શરીરનું સાંભળજો. એને શું જોઈએ છે એ ખબર હોય છે. ચોથી ટીપ, ફળો અને ખોરાક. તરબૂચ અને નારંગી જેવા ફળો ખાઓ. તળેલા ખોરાકથી દૂર રહો. ગરમીમાં એનાથી તબિયત વધુ બગડે. છેલ્લે, કપડાં. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો. ઘેરા કે ભારે કાપડનું પહેરો એ ગરમી વધારે ખેંચે છે. આ સરળ ટિપ્સ ફોલો કરો અને ઉનાળાની ગરમીમાં પણ સ્વસ્થ અને સ્ફૂર્તિલા રહો. વિડીયો જોવા બદલ આભાર અને પાણી પીતા રહો, ઠંડા રહો અને વધુ સ્વાસ્થ્ય ટિપ્સ માટે સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું.